છઠ્ઠા અધ્યાયનો સારાંશ। આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે કે જેને કર્મફળની ઈચ્છા ન હોય એ જ ખરો યોગી છે। આવા યોગીનું મન સદા સ્થિર રહે છે। તે સમાન ભાવવાળો ને સર્વમાં સર્વનિષ્ઠવાળો હોવાથી સર્વમાં પોતાને જુએ છે એ પોતાનામાં સર્વને રહેલા જુએ છે। તેના માટે હું અદૃશ્ય નથી, તે મને અદૃશ્ય રહેતો નથી। કાળજીની યત્નપૂર્વક સાધના કરતો નિષ્પાપ અને લોક કલ્યાણ અર્થ કર્મ કરનાર યોગીને તપસ્વીઓ, જ્ઞાનીઓ અને કર્મકાંડીઓથી પણ શ્રેષ્ઠ મનાયો છે ને તે જ પરમ ગતિને પામે છે। માટે હે અર્જુન, તું યોગી થા। અધ્યાયના અંતે શ્રી કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે સર્વયોગીમાં જે મારામાં લીન થઈને મારું જ મન કરતો શ્રદ્ધાપૂર્વક મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે। છઠ્ઠા અધ્યાયનો પ્રારંભ। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, જે મનુષ્ય કર્મફળનો આશ્રય લીધા વિના શાસ્ત્રમાં કહેલા કર્તવ્ય કર્મો કરે છે તે સંન્યાસી ને સાચો યોગી પણ છે। પણ જે અગ્નરહિત છે એટલે કે કર્તવ્ય કર્મ કરતો નથી ને જે નિષ્ક્રિય થઈ બેસી રહે છે તે સંન્યાસી કે યોગી નથી। હે પાંડવ, જેને સંન્યાસ કહે છે તેને જ યુદ્ધ યોગ જાણ, કેમ કે સંકલ્પવું એટલે કે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા છોડ્યા વિના કોઈ પણ મનુષ્ય યોગી થઈ શકતો નથી। યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતા સંયમી માટે કર્મ કરવું એ સાધન છે। યોગમાં પ્રવેશ કર્યા પછી તેને માટે કર્મ અને કર્મફળમાં ન લલચાવું, સર્વ સંકલ્પો ત્યજી દેવા અને ઇન્દ્રિયોમાં વિષયોમાં ન ફસાવું। આ એ તેને યોગારૂઢ સ્થિતિમાં સ્થિર કરનારા સાધન છે। જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં કે કર્મોમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પોમાં ત્યાગ કરે છે ત્યારે તે યોગારૂઢ એટલે કે યોગમાં સિદ્ધ થયેલો કહેવાય છે। મનુષ્ય પોતાના મન, શરીર, ઇન્દ્રિયોના સંગ્રહમાં દ્વારા આત્માનો ઉદ્ધાર કરવા જોઈએ નહીં કે આત્માને અધોગતિ તરફ ન લઈ જવો જોઈએ। આ રીતે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે ને પોતે જ પોતાનો શત્રુ છે। જેણે આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનો મિત્ર છે, પરંતુ જેણે પોતાના આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે। ટાઢ તડકામાં સુખ દુઃખના તથા માન અપમાનમાં જે મન ને ઇન્દ્રિયોને જીતીને અત્યંત શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે। શાસ્ત્ર જ્ઞાન અને સંસારમાં અનુભવથી પ્રાપ્ત કરેલા જ્ઞાનથી તૃપ્ત થયેલો છે। વિક્રાહિત અને જીતેન્દ્રથી જે તથા માટીનું ટેકું પથ્થર અને સોનાને સમાન ગણતો યોગી યુક્ત યોગરસિદ્ધ ઈશ્વરને પામેલો કહેવાય છે। સુહૃદ, મિત્ર, શત્રુ, તટસ્થ, મત્સ્ય, દેશપાત્ર, બધુઓ, સર્જનો અને પાપીઓમાં પણ સમભાવવાળો મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે। યોગીએ એકાંતમાં એકલા રહીને ચિંતને તથા શરીરના વંશ કરી આશાનો ત્યાગ કરી પરિગ્રહ કરવાનું છોડી દઈએ પોતાના અંતકરણને સદા યોગાભ્યાસમાં એકાગ્ર કરવું જોઈએ। પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં કે અતિ નીચું નહીં એવું દર્ભ ઉપર મૃગજમ અને તેના પર સુવાળું વસ્ત્ર એવા કર્મવાળું પોતાનું સ્થિર આસન થાય તે આસન પર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓ વશ કરી અંતકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ। યોગાભ્યાસ કરવાથી પીઠ, મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખી સ્થિર થઈ આમ તેમ ન જોતા નાકના ટેરવા ઉપર નજર ઠેરવીને અતિ શાંત ચિત્ત રાખી ભયરહિત થઈ બ્રહ્મચર્ય વ્રતમાં દંડ રહી મનને વશ કરી મારામાં ચિત્ત લગાડીને મારામાં પરાયણ બનીને શર્માશીત થઈ બેસવું। આમ મનને વશ કરી અંતકરણને નિત્ય યોગમાં જોડતું યોગી મારામાં રહેલી મોક્ષરૂપ પરમ નિષ્ઠાવાળી શાંતિ પામે છે। હે અર્જુન, બહુ ખાનારાને કે બિલકુલ નહીં ખાનારાને, બહુ ઊંઘનારાને કે કેવળ જાગનારાને યોગ સિદ્ધ થતો નથી, પણ યોગ્ય આહાર વિહારવાળાને કર્મોની પ્રવૃત્તિમાં યોગ્ય ચેષ્ટાવાળો તથા યોગ ઊંઘનાર જાગનારની યોગ સાધનામાં તેના સઘળા ભૌતિક દુઃખોનો નાશ કરે છે।
જ્યારે વંશ થયેલું ચિત્ત આત્મામાં જ રહે છે ને સર્વ કામનાઓથી નિષ્ફળ થાય છે, ત્યારે તે મનુષ્ય ખરેખરો મુક્ત યોગી થયો એમ કહેવાય છે. જેમ વાયુહિત સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી, તેમ સમાધિસ્થ યોગીનું મન કદાપી ડગતું નથી. એટલે કે તેનું મન નિરંતર પરમાત્માના ધ્યાનમાં અચલિત અને સ્થિર રહે છે. તે ઉપમા આત્માને યોગમાં જોડતા યોગીના વંશમાં થયેલા ચિત્ત અંગે કહી છે. સમાધિની સ્થિતિમાં યોગના અભ્યાસથી અંકુશમાં આવેલું ચિત્ત શાંત થાય છે ને મનુષ્ય શુદ્ર અંતકરણની આત્માનો સાક્ષાત્કાર કરીને આત્મામાં સંતોષ પામે છે. વળી તેને ઇન્દ્રિયો જેને પ્રાપ્ત કરી શકતું નથી, કેવલ સૂક્ષ્મ બુદ્ધિ વડે જ ગ્રહણ કરી શકાય છે, એવા અનંત સુખને અનુભવે છે. ત્યારે તેમાં સ્થિર રહીને મનુષ્ય તત્વમાંથી ચલિત થતો નથી, તે તત્વને પામીને બીજા લાભને આનાથી અધિક માનતો નથી, તથા તેમાં રહેલી મહાભયંકર દુઃખ આવી પડતા પણ ડગતો નથી. તે દુઃખ સહયોગના અભાવને યોગ નામે જાણવું, માટે તે યોગનો પ્રસાનિત ચિત્તે નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવો. સંકલ્પથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓને સંપૂર્ણ ત્યજી મન વડે ઇન્દ્રિયોને સમૂહને સર્વ બાજુએથી વંશ કરી વિરક્તિ વંશ કરેલી બુદ્ધિ વડે ધીમે વિઉસોથી અટકવું નહીં અને આત્મામાં જ મનને સારી રીતે સ્થિર કરી બીજું કંઈ પણ ચિંતન કરવું નહીં. ચંચળ અને અસ્થિર મનને જે કરણથી બહાર નીકળી જાય તે કરણથી મનને રોકીને આત્મામાં જ વંશ કરવું. કેમ કે આવા અત્યંત શાંત મનવાળા, શાંત રજોણું ગુણવાળા, પાપરહિત અને બાહુબુદ્ધ બ્રહ્મરૂપ થયેલા આ યોગીને સહુની ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચિત્ત સદા યોગમાં જોડનારો યોગી પાપરિત થઈ પરમ બ્રહ્મમાં અનુભવરૂપ અનંત સુખનો સહેલાઈથી અનુભવ કરે છે. યોગમુક્ત અંતકરણવાળો સર્વમાં સંવત દ્રષ્ટિવાળો થઈને સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતાના સર્વ પ્રાણીઓને રહેલા જુએ છે. જે મનુષ્ય સર્વમાં મને જુએ છે ને મારામાં સર્વને જુએ છે, તેના માટે હું અદૃશ્ય નથી કે તે મને અદૃશ્ય રહેતો નથી. સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ જાણીને જે યોગી ભક્તિભાવે મને ભજે છે, તે સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોવા છતાં પણ મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની પેઠે સુખ અથવા દુઃખને સમાવે છે, જુએ છે, યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. અર્જુને પૂછ્યું, હે મધુસૂદન, તમે મને જે આ સંતોષભૂત યોગ કહ્યો તેની સ્થિત હું મનની ચંચળતાને કારણે સ્થિર જોતો નથી. કેમ કે હે કૃષ્ણ, મને ચંચળ મહાતોફાની બળવાન અને દંડ છે, તેને સમયમાં રાખવું એ વાયુને વંશ કરવા જેવું અતિ કઠિન છે એવું હું માનું છું. શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે મહાબાહો, ખરેખર મન ચંચળ છે ને તેને વંશ કરવું અત્યંત કઠણ છે, તો પણ એ કોતર્ય સતત અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે. એણે મન વશ કર્યું નથી, તેના માટે યોગ દુર્લભ છે. પણ વશ કરેલા મનવાળો અને પ્રયત્ન કરવાવાળો મનુષ્ય ઉપાવર વડે યોગને પ્રાપ્ત કરી શકે છે એવું મારું માનવું છે. આ સાંભળી અર્જુને પૂછ્યું, હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાની તેનું મન યોગથી ચલિત થયું હોય, તો આ યોગની સિદ્ધિને ન પામતા કઈ ગતિને પામે છે? શું તે યોગની અને સિદ્ધિની ઉત્કૃષ્ટ થયેલો સાધક બ્રહ્મભાગ ફૂલો પડીને છિન્નભિન્ન થયેલા વાદળની જેમ નાશતો નથી પામતો? તે હે કૃષ્ણ, મારા શસ્યને સમૂળચળ દૂર કરવાને આપ જ યોગ્ય છો. કેમ કે આપ વિના મારા બીજો કોઈ આ સદસ્ય દૂર કરનાર મળે તેમ નથી. શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે પાર્થ, આ લોકમાં કે પરલોકમાં પણ કલ્યાણકારી કર્મ કરનારનો વિનાશ નથી. કેમ કે એ તાત કલ્યાણકારી કર્મ કરનારો કોઈ પણ મનુષ્ય કદાપી દુર્ગતિને પામતો નથી. આવો યોગથી ચલિત થયેલ મનુષ્ય પુણ્યક્રમ કરનારોના લોકને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી રહી પછી પવિત્ર શ્રીમતોને ઘેર ફરી જન્મે છે, અથવા બુદ્ધિમાન યોગીમાં જ કુળમાં જન્મે છે. ખરેખર આ લોકમાં આવો જન્મ મળવો અતિ દુર્લભ છે. હે કુર્તીનંદન, આ નવા જન્મના તેને પૂર્વજન્મમાં કરેલા યોગ સાધનની મુદ્દીનો સહયોગ પ્રાપ્ત થાય છે અને જ્યાંથી સાધનના અધૂરી રહી જતી ત્યાંથી આગળ વધીને